નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ગીર સોમનાથ જિલ્લામાં મોડી સાંજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ડાભોર રોડ વેરાવળ ખાતે આવેલ હેડક્વાર્ટર ખાતે ડોક્ટર્સની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે આબાલથી માંડીને વૃદ્ધ સુધીના લોકોને જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે રીતે ડૉક્ટર દ્વારા દર્દીઓના અમૂલ્ય જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તે જ રીતે દેશની સ્વસ્થ લોકશાહીને ધબકતી રાખવા માટે દેશના પ્રત્યેક નાગરિકોનું યોગદાન જરૂરી છે। કલેક્ટરે દર્દીઓ જ્યારે ડૉક્ટર પાસે આવે ત્યારે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન પર મતદાર જાગૃતિનો સિક્કો લગાવી મતદાર જાગૃતિ માટે પ્રોત્સાહક બનવા માટે તબીબી જગતને અપીલ કરી હતી। આ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશભાઈ આલ, જિલ્લા આરોગ્ય અધિકારી રોય, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ઇન્ડિયન સોસાયટીના ડૉક્ટર બીના ચૌહાણ, ગિરીશ ઠક્કર સહિતના વેરાવળના નામાંકિત ડૉક્ટરો અને તબીબી જગત સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। શૈલેષ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।